ગણેશાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વૈશાખ માસના પવિત્ર મહાત્મયનું શ્રવણ કરતા સર્વ ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ. વૈશાખ માસ મહાત્મયના અત્યાર સુધીમાં આપણે 10 ભાગ સાંભળ્યા. આજે આપણે 11મો ભાગ સાંભળીશું. તો ચાલો શ્રદ્ધા અને ભક્તિ સાથે વૈશાખ માસ મહાત્મયનું શ્રવણ કરીએ. સુતદેવજી કહે છે, હે રાજન, પંપાના તટ પર કોઈ શંખ નામે પ્રસિદ્ધ પરમ યશસ્વી બ્રાહ્મણ હતા. જેઓ બૃહસ્પતિ સિંહ રાશિમાં સ્થિત હતા. ત્યારે ગોદાવરી નદીમાં સ્નાન કરવા માટે ગયા. રસ્તામાં પરમ પવિત્ર ભીમરથીને પાર કર્યા બાદ દુર્ગમ, જળરહિત અને ભયંકર નિર્જન વનમાં ગરમીથી વ્યાકુળ થઈ ગયા હતા. વૈશાખનો મહિનો હતો અને બપોરનો સમય હતો. તેઓ એક વૃક્ષની નીચે બેઠા. એ જ સમયે કોઈ દુરાચારી વ્યાઘ હાથમાં ધનુષ્ય ધારણ કરીને ત્યાં આવ્યો. બ્રાહ્મણના દર્શનથી તેમની બુદ્ધિ પવિત્ર થઈ અને તે આ પ્રમાણે કહે છે, હે મુને, હું મહાન પાપી છું. મારા પર તમે બહુ કૃપા કરી છે, કેમ કે સાધુ મહાત્મા સ્વભાવથી દયાળુ હોય છે. ક્યાં હું નીચ જાતિમાં જન્મેલો વ્યાધ અને ક્યાં મારી આવી પવિત્ર બુદ્ધિ. હું આમાં મારા માત્ર તમારો જ અનુગ્રહ માનું છું. હે સાધુ બાબા, હું તમારો શિષ્ય છું, કૃપા પાત્ર છું. સાધુ દર્શન અને સમાગમ પછી મનુષ્ય કદી દુઃખને પ્રાપ્ત થતો નથી. તેથી તમે મને પોતાના પાપનાશક વચનો દ્વારા એવો ઉપદેશ આપો, જેથી સંસાર બંધનથી છૂટવાની ઈચ્છા રાખનાર મનુષ્ય અનાયાસે જ ભવસાગરથી પાર થઈ જાય. સાધુ પુરુષોનું ચિત્ત બધાના પ્રત્યે સમાન હોય છે. તેઓ બધા પ્રાણીઓ પ્રત્યે દયાળુ હોય છે. તેમની દ્રષ્ટિમાં ન કોઈ નીચ છે, ન કોઈ ઊંચ, ન પોતાનો, ન પરાયો. મનુષ્ય સંતપ્ત થઈને ગુરુજનોને ઉપાય પૂછે છે. તેઓ તેને સંસાર બંધનથી છોડાવનારા જ્ઞાનનો ઉપદેશ કરે છે. જેમ ગંગાજી મનુષ્યોના માટે પાપોનો નાશ કરનારી છે, તે જ પ્રમાણે અજ્ઞાનીઓનો ઉદ્ધાર કરવો સાધુ પુરુષોનો સ્વભાવ જ માનવામાં આવે છે. વ્યાઘના આ વચન સાંભળીને શંખ કહે છે, જો તમે કલ્યાણ ચાહો છો તો વૈશાખ માસમાં ભગવાન વિષ્ણુને પ્રસન્ન અને સંસાર સાગરથી પાર કરનારા જે દિવ્ય ધર્મો છે તેમનું પાલન કરો. મુનિશ્રેષ્ઠ, શંખ તૃષા પીડિત હતા. બપોરના સમયે તેમણે સુંદર સરોવરમાં સ્નાન કર્યું અને યુગલ વસ્ત્ર એટલે 2 વસ્ત્ર ધારણ કરીને મધ્યાહન કાળની ઉપાસના પણ કરી. પછી દેવપૂજા કર્યા પછી વ્યાઘનું લાવેલું શ્રમહારી અને સ્વાદિષ્ટ કોઠાનું ફળ ખાધું. જ્યારે તેઓ ખાઈ પીને સુખપૂર્વક બેઠા ત્યારે વ્યાઘે હાથ જોડીને કહ્યું, હે મુને, કયા કર્મના લીધે મારો તમોગુણી વ્યાઘ કુળમાં જન્મ થયો અને કયા કારણે આવી સદ્બુદ્ધિ તથા મહાત્માનો સંગ થયો? હે પ્રભુ,
જો તમને યોગ્ય લાગે તો મેં જે તમને પૂછ્યું તે તથા બીજી જાણવા યોગ્ય વાત મને કહો. શંખ કહે છે, પૂર્વ જન્મમાં તમે વેદોના પારંગત વિદ્વાન બ્રાહ્મણ હતા. સાકલ્ય નગરમાં તમારો જન્મ થયો હતો. તમારું ગોત્ર શ્રીવત્સ અને નામ સ્તંભ હતું. તે સમયે તમને બહુ તેજસ્વી માનવામાં આવતા હતા, પરંતુ આગળ જતા કોઈ વેશ્યામાં તમે આસક્ત થઈ ગયા. તેના સંગદોષથી તમે નિત્ય કર્મ છોડી દીધા અને શૂદ્રની જેમ ઘેર આવીને રહેવા લાગ્યા. જોકે તમે સદાચાર શૂન્ય, દુષ્ટ તથા ધર્મકર્મોનો ત્યાગી દીધા હતા, છતાં તમારી પત્ની કામંતીમતીએ વેશ્યા સહિત તમારી સેવા કરી. તે સદા તમારું પ્રિય કરવામાં લાગી રહેતી હતી. તે તમારા બંનેના પગ ધોતી, બંનેની આજ્ઞાનું પાલન કરતી અને બંનેના નીચા આસન પર સૂતી હતી. આ પ્રમાણે વેશ્યા સહિત પતિની સેવા કરતી રહીને તે દુઃખી બ્રાહ્મણીનો ઘણો સમય વ્યતીત થઈ ગયો. એક દિવસ તેનો પતિ અપચ્ય ભોજનને લીધે ભગંદરનો રોગી થઈ ગયો. આ રોગના કારણે તે રાત દિવસ બળતરાથી વ્યાકુળ રહેવા લાગ્યો. જ્યાં સુધી ઘરમાં પૈસા હતા ત્યાં સુધી વેશ્યા ઘરમાં ટકી રહી. પછી તેનું બધું ધન પડાવી લઈ તેણે આ ઘર છોડી દીધું. વેશ્યા તો ક્રૂર અને નિર્દયી હોય જ છે. તેને છોડીને બીજાની પાસે ચાલી ગઈ. ત્યારે તે બ્રાહ્મણ રોગથી વ્યાકુળ થઈને રડતા રડતા તેની પત્નીને કહે છે, હે દેવી, હું વેશ્યામાં આસક્ત અને અતિ નિષ્ઠુર વ્યક્તિ છું. મારી રક્ષા કરો. હે સુંદરી, તમે પરમ પવિત્ર છો. મેં તમારો કોઈ ઉપકાર કર્યો નથી. હે કલ્યાણી, જે પાપી પોતાની વિનીત પત્નીનો આદર કરતો નથી તે 15 જન્મો સુધી નપુંસક થાય છે. હે મહાભાગે, સાધુ પુરુષો તેની નિંદા કરે છે. તમે સાધ્વી અને પતિવ્રતા છો. હું તમારો અનાદર કરીને પાપ યોનિમાં જઈશ. તમારો અનાદર કરવાથી તમારા મનમાં જે ક્રોધ થયો હશે તેનાથી હું બળી ચૂક્યો છું. આ પ્રમાણે પશ્ચાતાપયુક્ત વસન કહી રહેલા પતિને તે પતિવ્રતા હાથ જોડીને કહે છે, હે પ્રાણનાથ, તમે મારા પ્રત્યે કરેલા વ્યવહાર માટે દુઃખી ન થાવો, લજ્જાનો અનુભવ ન કરો. હું તમારા પર સહેજ પણ નારાજ નથી. પૂર્વજન્મના પાપ જ આ જન્મમાં દુઃખ રૂપે આવે છે. જે તે દુઃખોને ધૈર્યપૂર્વક સહન કરે છે તે સ્ત્રી સાધ્વી માનવામાં આવે છે અને તે જ પુરુષ શ્રેષ્ઠ માનવામાં આવે છે. તે ઉત્તમ વર્ણવાળી સ્ત્રી પોતાના પિતા અને ભાઈઓ પાસેથી ધન માગીને લાવી અને તેનાથી પતિનું પાલન કરવા લાગી. તેણે પોતાના પતિને સાક્ષાત ક્ષીરસાગર નિવાસી વિષ્ણુ જ માન્યો. તે રાત દિવસ પતિના મળમૂત્ર સાફ કરતી અને તેના શરીરમાં પડેલા કીડાને ધીરે ધીરે કાઢતી. બ્રાહ્મણી ન રાત્રે સૂતી હતી ન દિવસે. પોતાના સ્વામીના દુઃખથી સંતપ્ત થઈને તે દુખિયારી સદા આ પ્રમાણે પ્રાર્થના કર્યા કરતી હતી કે
હે પ્રસિદ્ધ દેવતાઓ અને પિતૃઓ, મારા સ્વામીની રક્ષા કરો, તેમને રોગહીન અને નિષ્પાપ કરો. હું મારા પતિના આરોગ્યમાં ચંડિકા દેવીને ભેંસનું દહીં અને ઉત્તમ ભોજન અર્પણ કરીશ. ભગવાન ગણેશની પ્રસન્નતા માટે મોદક બનાવડાવીશ. શનિવારના 10 ઉપવાસ કરીશ તથા મીઠું અને ઘી નહીં ખાવ. મારા પતિ રોગહીન થઈને 100 વર્ષ જીવે. આ રીતે પવિત્ર વૈશાખ માસ મહાત્મયનો 11મો ભાગ અહીંયા સમાપ્ત કરીએ છીએ. હવે પછીના વિડીયોમાં આપણે 12મો ભાગ સાંભળીશું. આ પવિત્ર મહાત્મય સાંભળવા માટે આપનો કિંમતી સમય આપવા બદલ આપનો હાર્દિક આભાર. આપને શ્રવણ ગમ્યું હોય તો કૃપા કરીને બીજા ભક્તો સુધી પણ પહોંચાડજો. ભગવાન શ્રી વિષ્ણુ આપણા સૌ પર કૃપા વરસાવે એવી પ્રાર્થના. શ્રી સદ્ગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.